મિત્રો ભૂપેશ સર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। પ્રથમ સત્રાંત પરીક્ષા 2025 આજના વિડીયોમાં આપણે ધોરણ 8ના સામાજિક વિજ્ઞાનના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। જો મિત્રો પહેલીવાર અમારી ચેનલ પર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો। તો ચાલો હવે આપણે શરૂ કરીએ પેપર સોલ્યુશન। પ્રશ્ન 1 અ નીચે આપેલ પ્રશ્નોના આપેલ વિકલ્પમાંથી સાચો જવાબ શોધીને લખો। 1 તમે વેકેશન દરમિયાન ફોર્ટ વિલિયમના પ્રવાસે ગયેલ છો તો તમે નીચેનામાંથી કયા શહેરની મુલાકાત લીધી હશે? તો મિત્રો એમાં સાચો જવાબ સી કોલકાતા। 2 વાસ્કો દ ગામા ભારત તરફના જળમાર્ગ આવ્યો તેણે ક્યાંથી પસાર થવું પડ્યું હશે? એ હિન્દ મહાસાગર। 3 ભારતમાં સૌપ્રથમ કઈ યુરોપિયન પ્રજા આવી હતી? તો સાચો જવાબ બી પોર્ટુગીઝો। 4 ડેનિશ પ્રજા કયા દેશમાંથી ભારતમાં આવી હતી? તો મિત્રો સાચો જવાબ સી ડેનમાર્ક। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન 1 બ નીચેના પ્રશ્નના ટૂંકમાં જવાબ લખો। 1 બક્સરના યુદ્ધમાં અંગ્રેજો સામે કયા કયા શાસકો લડ્યા હતા? તો મિત્રો તેમાં જવાબ બંગાળના નવાબ મીર કાસમ, અવધના નવાબ અને મુગલ સમ્રાટ બક્સરના યુદ્ધમાં અંગ્રેજો સામે લડ્યા હતા। 2 પ્લાસીના યુદ્ધ સમયે બંગાળના કયા કયા મોટા શાહુકારોએ અંગ્રેજોની તરફેણ કરી હતી? તો 1 જગત શેઠ, રાયદુલ્લભ અને અમીચંદે। પ્રશ્ન 2 નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। 1 અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાર બન્યું, ટૂંકમાં સમજાવો। તો મિત્રો કાયમી જમાબંધીમાં જમીનદારે જમીન મહેસૂલના 9 ભાગ સરકારને જમા કરાવવા અને 10મો ભાગ મહેતાણા તરીકે રાખવાનો હતો। જે મહેસૂલ ના ભરી શક્યા તેમની જમીન જપ્ત થઈ અને સરકારને ખેડૂતોના વિકાસમાં રસ ન હતો, પરિણામે અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાર બન્યું। 2 માલવારી પદ્ધતિમાં જમીન મહેસૂલ કઈ રીતે નક્કી કરવામાં આવતું હતું? તો મિત્રો આ પદ્ધતિમાં ગામનું સર્વેક્ષણ કરી ખેતર અથવા ખેતરોના ઉત્પાદકની આવક વગેરે ધ્યાનમાં લઈ જમીન મહેસૂલ નક્કી કરવામાં આવતું હતું। પ્રશ્ન 3 નીચે આપેલ પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો। 1 કઈ જનજાતિઓના સમુદાયો ગાય ભેંસ પાળતા હતા? તો મિત્રો એમાં જવાબ આવે વન ગુજ્જર અને લબાડિયા સમુદાય। 2 19મી સદીમાં ભારતમાં કઈ કઈ જનજાતિઓના સમૂહો હતા? તો ખાંડ, સંથાલો, મુંડાઓ, કોયાઓ, કોલ, ગાંડ, ભીલ વગેરે સમૂહો હતા। 3 સૂર્યનો તડકો જમીન પર પડે તે માટે આદિવાસી સમૂહો શું કરતા હતા? તો મિત્રો જંગલોમાંથી વૃક્ષોને અડધેથી કાપણી કરીને તેમજ જમીન પરના ઘાસ કાપીને જમીન ખુલ્લી કરતા। 4 રાખમાં રહેલા કયા તત્વથી જમીન ફળદ્રુપ બને છે? તો પોટાશ। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન 4 અ મને ઓળખો। 1 મેં ગુજરાતના આણંદમાં સંગ્રામનું નેતૃત્વ સંભળાવ્યું હતું, તો ગરબડદાસ મુખી। 2 સ્વાતંત્ર્ય સંગ્રામમાં બરેલીના મુખ્ય નેતા તરીકે મેં કાર્ય કર્યું હતું, એમાં જવાબ આવે બહાદુર ખાન। 3 એક વિરગ્ન તરીકે વિશાળ લશ્કર સાથે હું સંગ્રામમાં જોડાઈ હતી, રાણી લક્ષ્મીબાઈ। 4 કાનપુરમાં સંગ્રામનું નેતૃત્વ મેં સંભાળ્યું હતું, તો એમાં જવાબ આવે નાના સાહેબ પેશવા। પ્રશ્ન 4 બ નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ આપો। તો મિત્રો આ પ્રશ્નોના જવાબ નવનીત અને ચોપડીમાં આપેલા છે, ત્યાંથી તમારે જોઈ લેવા। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન 5 અ યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। 1 ભારતીય મલમલ અને પટોળા પોતાની પાસે હોવા એ ખાલી જગ્યાની ઓળખાણ ગણવામાં આવતી, તો અમીરોની। 2 ભારતમાં સૌપ્રથમ કાપડ મિલ ખાલી જગ્યા ખાતે શરૂ થઈ હતી, તો મુંબઈ। 3 ભારતમાં મુંબઈથી ખાલી જગ્યા સુધી સૌપ્રથમ રેલવે લાઇન શરૂ થઈ હતી, તો થાણા, મુંબઈથી થાણા વચ્ચે। 4 બેંગ્લોરમાં ખાલી જગ્યા સંસ્થાની સ્થાપના થવાથી લોખંડ પોલાદ ઉદ્યોગની નવી દિશા મળી, તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ। પ્રશ્ન 5 બ તો મિત્રો
પ્રશ્ન 5 બના જે જવાબો છે એ નવનીતમાં અને ચોપડીમાં આપેલા છે ત્યાંથી તમારે જોઈ લેવા. ત્યારબાદ પ્રશ્ન 6, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. 1. નવીનીકરણ સંસાધન એટલે શું? ઉદાહરણ આપો. નવીનીકરણ સંસાધન એટલે આપમેળે ચોક્કસ સમયગાળામાં વપરાયેલ જથ્થાની પૂર્તિ કરે કે અખૂટ હોય તેને નવીનીકરણ સંસાધન કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે જંગલો, પ્રાણીઓ, સૂર્યપ્રકાશ, પવન. ત્યારબાદ 2. માનવસર્જિત સંસાધનો ઉદાહરણ સહિત સમજાવો. તો કોઈ પણ કુદરતી તત્વોને માનવ પ્રયત્નો દ્વારા પ્રક્રિયા કરી તેના ગુણધર્મોમાં ફેરફાર કરી ઉપયોગમાં લેવામાં યોગ્ય બનાવવા તેને માનવસર્જિત સંસાધન કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે વિદ્યુત, મકાનો, સડક, પુલો, ટેકનોલોજી વગેરે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, પ્રશ્ન 7, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1. પૃથ્વી સપાટીના કુલ ક્ષેત્રફળના લગભગ 20% ભાગ ભૂમિ દ્વારા રોકાયેલો છે. તો મિત્રો આ વિધાન ખોટું છે. ત્યારબાદ નેક્સ્ટ, રણ પ્રદેશો, ઘાટ જંગલો અને પર્વતીય ક્ષેત્રોમાં વસ્તી ગીતતા ઓછી હોય છે. તો મિત્રો આ વિધાન સાચું છે. 3. વૃક્ષો અને ઝાડીઓથી આચ્છાદિત વિશાળ ભૂમિભાગને રણ પ્રદેશ કહે છે. તો મિત્રો આ વિધાન ખોટું છે. 4. કિચન ગાર્ડન કરી તેમાં તાજા શાકભાજી ઉગાડી ઘર ખર્ચમાં બચત કરી શકાય છે. તો આ વિધાન સાચું છે. 5. ભૂમિની જરૂરિયાત સંતોષવા માટે માનવીએ જંગલોનું નિકંદન કાઢ્યું છે. તો મિત્રો આ વિધાન સાચું છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, પ્રશ્ન 8 તમને આપવામાં આવેલ દુનિયાના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સ્થાને દર્શાવો. તો મિત્રો આ વિડીયોના અંતમાં નકશો આપેલો છે, ત્યાં વિગતો દર્શાવેલી છે જે તમારે જોઈ લેવી. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, પ્રશ્ન 8 નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. 1. ખનિજ કોલસાની ઉપયોગિતા જણાવો. તો મિત્રો ખનિજ કોલસો ઘરેલું બળતણ, લોખંડ અને પોલાદ જેવા ઉદ્યોગોમાં, વરાળ એન્જિન, વીજળી ઉત્પન્ન કરવામાં ઉપયોગમાં આવે છે. પ્રશ્ન 2. તફાવત આપો પરંપરાગત ઉર્જા સ્ત્રોત અને બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત. તો પરંપરાગત ઉર્જા સ્ત્રોત જે લાંબા સમયથી સામાન્ય ઉપયોગમાં લેવાઈ રહે છે તેને ઉર્જાના પરંપરાગત ઉર્જા સ્ત્રોત કહેવામાં આવે છે. દાખલા તરીકે લાકડું અને અશ્મિભૂત ઈંધણ. બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત સૌર ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઉર્જા જેવા બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત છે. તે આ સ્ત્રોત અખૂટ હોય છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, પ્રશ્ન 9 નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો. તો મિત્રો આ પ્રશ્નો તમારે તમારી રીતે અને ચોપડીમાં અને નવનીતમાં આપેલા છે ત્યાંથી તમારે જોઈ લેવા. પ્રશ્ન 9 બંધ બેસતા જોડકા રચો. તો મિત્રો બે વિભાગ આપેલા છે, વિભાગ અ અને વિભાગ બ. આની સામે બમાં જે સાચો જવાબ હોય તે તમારે લખવાનો. તો ચાલો જોઈએ. 1. કપાસ. તો કપાસની સામે સાચો જવાબ ડી. કાપડ ઉદ્યોગ. 2. ડાંગરના ઉત્પાદનમાં પ્રથમ. તો એમાં સાચો જવાબ ચીન. સી. 3. કપાસના ઉત્પાદનમાં પ્રથમ. તો એમાં જવાબ આવે એ. ભારત. 4. બાજરી. તેમાં સાચો જવાબ બી. જાડા અનાજ. ત્યારબાદ પ્રશ્ન 10 નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો. તો મિત્રો આ પ્રશ્નોના જવાબ નવનીત અને ચોપડીમાં આપેલા છે ત્યાંથી તમારે જોઈ લેવા. પ્રશ્ન 10 નીચેના દરેક વિધાન ખોટા શબ્દો પર છેકા મારી વિધાન ખરું બનાવી ફરીથી લખો. 1. બંધારણ એ દેશનો મૂળભૂત દસ્તાવેજ છે. 2. ભારત એ બિનસાંપ્રદાયિક દેશ છે. 3. ચૂંટાયેલા સભ્યો 5 વર્ષ માટે લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. 4. દર વર્ષે 26 નવેમ્બર બંધારણ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. 5. બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ ડોક્ટર આંબેડકર હતા. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, પ્રશ્ન 11 નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. તો મિત્રો આ પ્રશ્નોના જવાબ તમારે નવનીત નાની ચોપડીમાં આપેલા છે ત્યાંથી તમારે જોઈ લેવા. પ્રશ્ન 12 કૌંસમાં આપેલા યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. 1. આપણા દેશની રાજ્યસભામાં કુલ
ખાલી જગ્યા સભ્યો છે? તો 250. દેશની સૌથી મોટી લોકશાહી સંસ્થા ખાલી જગ્યા છે? તો સંસદ. 3. વિવિધ દેશોમાં ભારતના રાજદૂતોની નિમણૂક ખાલી જગ્યા કરે છે? તો રાષ્ટ્રપતિ કરે છે. 4. હોદ્દાની રૂએ ખાલી જગ્યા રાજ્યસભાના સભાપતિ તરીકે જવાબદારી નિભાવે છે? તો મિત્રો આમાં જવાબ આવે ઉપરાષ્ટ્રપતિ. તો મિત્રો અહીં પ્રશ્ન 8 જે દુનિયાના નકશામાં વિગતો દર્શાવવાની હતી તે દર્શાવેલી છે. એક સૌર ઉર્જા પરિયોજના ધરાવતો દેશ ભારત. તો મિત્રો અહીં દર્શાવેલો છે. ત્યારબાદ પેટ્રોલિયમ ઉત્પાદક એક દેશ, તો તે મિત્રો અહીં દર્શાવેલો છે. ત્યારબાદ કુદરતી વાયુ ઉત્પાદક દેશ રશિયા, તો મિત્રો રશિયા દેશ અહીંયા દર્શાવેલો છે. ત્યારબાદ કોલસા ઉત્પાદક એક દેશ, તો આ અહીં અહીં દર્શાવેલો છે. તો મિત્રો આ હતું ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્રાંત પરીક્ષા 2025નું પેપર સોલ્યુશન. મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રો અને બીજા ગ્રુપમાં શેર કરો. અને જો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આ ચેનલ પર જે અવનવા વિડીયો આવે છે તેની માહિતી તમારા સુધી પહોંચતી રહે. થેન્ક યુ.